જંબુસરના કાવીના દરિયામાંથી શિવલિંગ મળ્યું। સ્ફટિકનું શિવલિંગ મળતા સ્થાનિકોમાં કુતૂહલ। 2.5 ફૂટ ઊંચા શિવલિંગ 100 કિલો કરતાં વધુ વજન। જંબુસરના કાવીના દરિયામાંથી શિવલિંગ મળ્યું। સ્ફટિકનું શિવલિંગ મળતા સ્થાનિકોમાં કુતૂહલ। 2.5 ફૂટ ઊંચા શિવલિંગ 100 કિલો કરતાં વધુ વજન। અનામતને લઈ લાલજી પટેલનું નિવેદન। સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને સરદાર પટેલ ગ્રુપનું સમર્થન। સમૃદ્ધ લોકોએ અનામતનો લાભ છોડી દેવો જોઈએ। ખેડૂતોની કૂચની નોઈડામાં પોલીસ દ્વારા અટકાયતને લીધે વિસ્તારમાં ખેડૂતોનો ચક્કાજામ। જિલ્લા બોર્ડર પર સિક્યુરિટી વધારી દેવામાં આવી। ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ઉપદ્રવીઓનો આતંક। મદરેસા મસ્જિદ તોડવા પર ગયેલી ટીમ પોલીસ પર પથ્થરમારો। સરકારે દેખો ત્યાં ઠારનો આદેશ આપ્યો। પૂર્ણેશ મોદીએ કર્યા રાહુલ ગાંધી પર પ્રહાર। રાહુલ ગાંધી વોટ બેંકની રાજનીતિ રમી રહ્યા છે। ફરીથી ઓબીસી સમાજની રાજનીતિ કરી રહ્યા છે। ઉત્તરાખંડના હલ્દ્વાની ઉપદ્રવીઓનો આતંક। મદરેસા મસ્જિદ તોડવા પર ભારે પથ્થરમારો। પોલીસ સ્ટેશન વાહનો અને બસોને ફૂંકી નાખી। એમએલએ ચૈતન્યસિંહ ઝાલાના સવાલ પર ગૃહ રાજ્યમંત્રીનો જવાબ। વર્ષ 2022-23માં એનડીપીએસના 512 કેસ નોંધાયા। ગુજરાતમાંથી કુલ 5,338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું। અમદાવાદના માંડલ બાદ પાટણના રાધનપુરમાં અંધાપાકાંડ। સૂર્યોદય આંખની હોસ્પિટલ ગંભીર બેદરકારી આવી સામે। 13 દર્દીના ઓપરેશન બાદ 5 દર્દીની દ્રષ્ટિમાં આવી ખામી। અમદાવાદ એરપોર્ટ પર વેલેટ પાર્કિંગની સુવિધાની શરૂઆત। અમદાવાદ એરપોર્ટ વેલેટ પાર્કિંગની સુવિધા ધરાવતું દેશનું ચોથું એરપોર્ટ। મુંબઈમાં વેલેટ પાર્કિંગની સુવિધાને સારો પ્રતિસાદ મળતા અમદાવાદમાં શરૂ કરાઈ સુવિધા।